ઝઘડિયા તાલુકાના રતનપુર ખાતે આવેલ હજરત બાવાગોંડની દરગાહ ખાતે ચશ્મો યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રતનપુર નજીક આવેલ પહાડ પર આવેલી પ્રાચીન હજરત બાવાગોંડની દરગાહ ખાતે આવતા 786માં ઉર્ષ નિમિત્તે બપોરે 3 વાગે પરંપરાગત ચશ્મો પાણીનો કુંડ વધાવવાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આ સોનેની અવસરે વડોદરાના હજરત કમલાઉદ્દીન બાવા તથા દરગાહના ગાદીનશીન હજરત જાનુ બાપુના હસ્તે ફૂલ ધાણી અને નાળિયેર અર્પણ કરી પારંપરિક રીત રિવાજ મુજબ અદા કરવામાં આવી હતી। અંદાજે 800 વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ચશ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે। આ દિવસે દરગાહ પર ભવ્ય મેળો યોજાય છે, જેમાં રાજ્ય તેમજ બહારગામથી હજારો અકીદમંદો ઉપસ્થિત રહી ફેજિયાબ થતા હોય છે। યાત્રાળુઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપાડી માર્ગેથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે દરગાહ શરીફ ઉપર આવનાર મહેમાનો શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે લીમોદરા મુસ્લિમ યંગ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી। હાલ લીમોદરા મુસ્લિમ યંગ કમિટીના જવાબદાર આગેવાન અને ટીવી 92 ગુજરાતના ચીફ બ્યુરો ગ્યાસુદ્દીનભાઈ શેખ તસવીરમાં નજરે પડી રહ્યા છે। ઝઘડિયાથી ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ।